બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે વાગડની પ્રખ્યાત મોમાય મોરા જાગીર વિશે। રાપર તાલુકા મથકથી 41 કિમીના અંતરે આવેલ મોમાય મોરા જાગીર જેનો આગવો ઇતિહાસ છે। મોમાય મોરા જાગીરના ગાદીપતિ મહંત શ્રી ગંગાગીરી બાપુ મહામાયા મોમાય માતાજી વિશે જણાવે છે કે દેવી ભાગવતના બીજા સ્કંદમાં મહામાયાનો ઉલ્લેખ જોવા મળે છે। મધુ અને કેટક નામના રાક્ષસોએ મહામાયાની સ્તુતિ કરીને પ્રસન્ન કર્યા। ત્યારે મહામાયા પ્રસન્ન થયા અને કીધું કે માંગ। ત્યારે એ રાક્ષસોએ માંગ્યું કે અમે પરિપૂર્ણ રહીએ, અમે ક્યારેય મરીએ નહીં। ત્યારે માએ કીધું કે મારા પર મોહિત થશો ત્યારે મરશો, બાકી તમને કોઈ મારી નહીં શકે। એટલે બંને રાક્ષસો પાતાળમાં ગયા અને ત્રાસ વર્તાવ્યો। બ્રહ્માજીને સંધ્યાની વંદન કરવા ન દે કે ન તો યજ્ઞ કરવા દે। એટલે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કીધું। એટલે ભગવાને મહામાયાનું સ્મરણ કર્યું। એટલે કમળના ફૂલમાંથી પ્રગટ થયા અને આખી વાત કરી। એટલે કહ્યું કે યુદ્ધ શરૂ કરો અને મધુ કેટકનો વધ જડ ન હોય ત્યાં કરવાનો। એટલે જાંત વધારીને મોટી કરી અને સુદર્શન ચક્રથી વધ કર્યો। ત્યારે મહામાયા પ્રગટ થયા, એ જ મોમાય માતાજી કહેવાય છે। વિરાટ નગરીમાં પાંડવો આવ્યા ત્યારે મહામાયાને શરણે ગયા, એ સ્થળ એટલે મોમાય મોરા। માર્કંડ પુરાણમાં મહામાયા તરીકે ઉલ્લેખ જોવા મળે છે। મંદિરના પ્રાંગણમાં મધુ કેટકનો પાળિયો આવેલો છે। આ પાળિયા બાબતે મહંત શ્રી ગંગાગીરી બાપુ જણાવે છે કે દર વર્ષે નવરાત્રિમાં દશેરાના દિવસે માતાજીને કરોઠું નૈવેદ્ય ચડાવવામાં આવે છે। ત્યારબાદ ભુવાજી ધૂણતા ધૂણતા આ પાળિયા ઉપર ચડીને એક પગે ઊભા રહી માતાજીને નમસ્કાર કરે, એટલે શરીરમાં શ્વાસ બંધ થઈ જાય। એટલે તેમને સુવડાવે અને 35 મિનિટ આસપાસ તેમનામાં શ્વાસ આવે ત્યારે 2 તોલાનો કસુંબો તૈયાર રાખવામાં આવતો, તે પાવામાં આવતો। આ પરંપરા બાપુએ વિક્રમ સંવત 2025માં નજરે નિહાળી છે। આદિશક્તિ મહામાયા શ્રી મોમાય માતાજીને 18 વર્ણના લોકો કુળદેવી તરીકે પૂજન કરે છે। રાજાશાહીમાં સણવા જાગીરમાં મોમાય મોરા જાગીર આવતી આજે પણ તેમના પરિવારજનો મોમાય માતાજીને ખૂબ માને છે। સિંધમાંથી ક્ષત્રિયો રણ માર્ગે ચાલ્યા આવતા હતા ત્યારે રણમાં પાણી ખલાસ થઈ જતા મોમાય માતાજી ઊંટની સવારી કરીને દેવીસર તળાવમાંથી પાણી ભરીને તેમની વહારે ગયા અને જીવનદાન આપ્યું। ત્યારે જાડેજાઓને નિશાની આપેલી કે ટેકરી ઉપર નાળિયેર, ચૂંદડી અને ફરા હોય તો માનજો કે હું મહામાયા મોમાય માતાજી છું, અને એક ત્રસલડી તળાવડી ખોદાવજો। એટલે નિશાન નીકળતા તેમણે મોમાય માતાજીનું પૂજન કર્યું અને તળાવડી ખોદાવી, જે આજે પણ મોજૂદ છે। મોમાય માતાજીના મંદિરના પાછળના ભાગે આવેલા તળાવમાં પાંડવોમાં ભીમસેને બિલેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે। મોમાય મોરા જાગીરમાં હરિહરનો સાદ 2 ટાઈમ પડે છે। જાગીરની ગૌશાળાનું નિર્માણ ભાસ્કર મુનિએ કરેલું। અત્યારે ગૌશાળામાં 850 ગાયો છે। ગાયોનું દૂધ કે ઘી વેચી શકાતું નથી। મોમાય માતાજીનું વર્તમાનમાં બની રહેલું મંદિર 14મી વખત બની રહ્યું છે। આ અગાઉ 13 વખત અલગ અલગ સમયે જીર્ણોદ્ધાર થયેલો છે। વર્તમાનમાં કરોડોના ખર્ચે બંસી પહાડપુર પત્રોમાંથી મોમાય માતાજી મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે। આગામી સમયમાં એક ભોજનાલય, આરામગૃહ અને શોપિંગ કોમ્પ્લેક્સ, ટેકરીવાળા મોમાય માતાજી મંદિર વગેરે બનાવવામાં આવશે। મંદિરના પ્રાંગણમાં બુઢીમાં અને તેમના દીકરાની સમાધિ
તેમજ અન્ય 152 સંન્યાસીઓની સમાધિઓ આવેલી છે. મોમાયમોરા જાગીરમાં અનેક સાધુ સંતો ભુવાજી વગેરે થઈ ગયા, જેમાં 7-8 પેઢી સુધી આચર્યા આહિર ભુવાજી થઈ ગયા, જેમાં 7મી પેઢીએ ભીમા બાપા હતા. મહંતોમાં ભારતી બાપુ, કારા બાપુ, નર્મદાગીરી બાપુ, જગદીશગીરી બાપુ, વર્તમાનમાં મહંત શ્રી ગંગાગીરી બાપુ છેલ્લા 25 વર્ષથી પૂજા કરી રહ્યા છે. શુભમગીરી બાપુ સંચાલન કરે છે. એક સમયે મોમાયમોરામાં હલાણીઓનું રાજ હતું, પરંતુ બુઢીમાના ચેલાને મારી નાખતા શ્રાપ આપ્યો, તેમનું નખોદ નીકળ્યું. આજે તેમના નામની હાલાણી વાવ આવેલી છે. હિન્દુ મહિનાની અષાઢના અમાવસ્યા પર ભક્તો તેમના ઘરમાં માટીથી બનેલી સાંડળીની સ્થાપના કરીને દશામાના વ્રતની શરૂઆત કરે છે. ભક્તો હિન્દુ દેવ ગણેશની મૂર્તિ સાથે દેવી દશામાની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરે છે. જે ભક્તો આ વ્રત ધારણ કરે છે તેઓ પ્રથમ દિવસે તેમના જમણા હાથ પર 10 ગાંઠોના દોરા પહેરે છે અને દિવસમાં એકવાર જમે છે. દશામાનું પૂજન ગુજરાત દરેક ખૂણે ખૂણે ઘરોમાં થાય છે. એમાંથી એક મીનાવાળા ધામની મંદિરની જ્યોત પણ અહીં મોરાગઢ મોમાયમોરાથી જ લઈ ગયેલ છે. મોમાયમોરા ખાતે આસો સુદ નવરાત્રિમાં અષ્ટમ દુર્ગાષ્ટમીનો યજ્ઞ હોય છે. આસો સુદ નોમના રાત્રિના સંતવાણી હોય છે. દશેરાના દિવસે લોક ભાતીગળ મેળો ભરાય છે. બ્રહ્મલીન મહંત શ્રી જગદીશગીરી બાપુની ઈચ્છા હતી કે મોમાયમોરા જાગીરમાં ભવ્ય વિદ્યાસંકુલ બને અને વાગડમાં શિક્ષણનું પ્રમાણ વધે, એટલે તેમના શિષ્ય શુભમગીરી બાપુ આ બાબતે મહેનત કરી રહ્યા છે. જાગીરના પ્રાંગણમાં અનેક વખત દેવી ભાગવત, રામાયણ કથા વગેરે કથાઓ થયેલી છે. અંગ્રેજ અધિકારીએ એક પાડિયામાં ગોળી મારેલી, ત્યારે તેમાંથી લોહી નીકળેલું તે નિશાન વાળો પાડિયો આજે પણ અડીખમ ઊભો છે. એક સમયે અહીં બલિ પ્રથા શરૂ હતી, જે જૈન આચાર્ય અજરા અમર દ્વારા રામ મંદિર બનાવીને પ્રથા બંધ કરાવી હતી. મંદિરના પરિસરમાં ક્ષેત્રપાલ મંદિર, ભૈરવ મંદિર, શિવ મંદિર, ગાયની સમાધિ અને પાળીઓ 18 વર્ણના સુરા સતીઓના પાળિયા આવેલા છે. આગામી સમયમાં જ્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થશે ત્યારે મહંત શ્રી ગંગાગીરી બાપુની રજત તુલા કરવામાં આવશે, જેમાંથી અડધી રકમ ગામની દીકરીઓને ભેટ આપવામાં આવશે અને અડધી રકમમાંથી સાધુ સંતોને ભેટ આપવામાં આવશે. તેમજ 501 દીકરીઓના સમૂહ લગ્ન મોમાયમોરા ખાતે કરાવવાની બાપુની ઈચ્છા છે. પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા 10,000 વૃક્ષો ધરાવતું ભવ્ય વનકવચ બનાવવામાં આવ્યું છે. ગુજરાતના 20 જેટલા ધારાસભ્યોના કુળદેવી શ્રી મોમાય માતાજી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કુળદેવી હોવાથી તેઓ દર મહિનાની પૂનમ ભરવા માતાજીના શરણે આવે છે. આમ ગુજરાતના અનેક જ્ઞાતિઓના કુળદેવી હોવાથી નામી અનામી અનેક લોકો દર્શન કરવા પધારે છે. સરકારી રેવન્યુ રેકોર્ડમાં મોમાય માતાજીની ગામોઠઠી જાગીરીઓ, બંડારીઓ વગેરે 40 એકર જમીન આવેલી છે. મોમાયમોરા જાગીર ટ્રસ્ટની રચના થયેલી છે, જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી સભ્યો લઈને રચના કરેલ છે, જેઓ મંદિરનો વહીવટ સંભાળે છે. રાપરના વર્તમાન ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા મોમાયમોરા જાગીરમાં ખૂબ વિકાસ કરી રહ્યા છે અને મંદિરના નિર્માણમાં આર્થિક સહયોગ આપેલ છે. તેમજ તેમના દેખરેખ હેઠળ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. માહિતી સૌજન્ય મહંત શ્રી ગંગાગીરી બાપુ, શુભમગીરી બાપુ, દશરથભાઈ આહિર, મહાદેવભાઈ બારડ. તો બાપુ આ તો વાગડની પ્રખ્યાત મોમાયમોરા જાગીર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.